માંગરોળ વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ ઉમેદવાર બંનેને સરખા મત મળતા પ્રથમ 6 માસ માટે એડવોકેટ નરસિંહભાઈ કાથડ, બીજા 6 માસ માટે રાજસિંહભાઈ ડાકીની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે, જ્યારે એડવોકેટ દિનેશભાઈ ગોહેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા। માંગરોળ ઘણા સમયથી વકીલ મંડળની ચૂંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળ્યો હતો। સામસામે પેનલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના ઉમેદવારોની ચૂંટણી લડાઈ હતી, જેમાં ખજાનચી બિનહરીફ ચૂંટાયા હતા। આજરોજ માંગરોળ બાર એસોસિએશનની 2025ના વર્ષની ચૂંટણી યોજાણી છે। એમાં બારના પ્રમુખ તરીકે હું રાજસિંહભાઈ ડાકી અને કાથડભાઈ અમે બંનેને મતદારોએ અમારા જે વકીલ મિત્રો હતા એ સરખા મત આપ્યા છે। એટલે મત સરખા આપતા સર્વાનુમતે બધાની ઈચ્છા મુજબ અમે બંનેએ 6 માસ માટે પ્રમુખ પદના હોદ્દો ભોગવવો એવું નિર્ણય કરેલું છે। અને એ મુજબ મારે નક્કી થયા મુજબ અમારે પ્રથમ કાથડભાઈને પ્રમુખ તરીકેનો જે સમયગાળો છે 6 માસનો એ આપેલો છે। એ ઉપરાંત અમારા ઉપપ્રમુખ શ્રી ડીએચ ગોહેલ એ પણ ચૂંટાણા છે। પછી સેક્રેટરી તરીકે યાકુબભાઈ કાલવાત, જોઈન્ટ સેક્રેટરી તરીકે આરીફભાઈ મૈડા એ મુજબ ચૂંટાણા છે। અને મહિલા ઉપપ્રમુખ ઢાયાણીબેન ચૂંટાણા છે। અને બીજું અમારા ખજાનચીનું જે પદ હતું એ બિનહરીફ થયેલા છે। એ ખજાનચીના પદમાં જે એમ કાથડ સાહેબ છે એ ગયા વર્ષે પણ હતા અને ચાલુ ટર્મમાં પણ એ ભોગવે છે। આમ સર્વાનુમતે બારના તમામ સભ્યોએ સાથ અને સહકાર આપીને અમને બંનેને ચૂંટેલા છે અને બોડીને પણ ચૂંટેલી છે। એ બદલ હું માંગરોળ બાર એસોસિએશનના તમામ મિત્રો અને શુભેચ્છા આપનારાઓને બધાનો અમે આભાર માનીએ છીએ।